સૌરાષ્ટ્રની અંદર આવેલું એવું ખોડિયાર મંદિર જ્યાં રોજ આરતીના સમય આવે છે મધર દર્શન દેવા. ને માત્ર એ જ નહીં, આપણે જવાના છે 400 કિલોમીટરનું અંતર તાપીને સૌરાષ્ટ્રના એવા 3 ખોડિયાર મંદિરના દર્શન કરવા જેમાંથી એકનો ઇતિહાસ તો છેટ રાનવગણ સાથે જોડાયેલો છે. પેલું ધામ છે સુદાળા, જ્યાં રોજ સવાર અને સાંજની આરતીમાં મધર દર્શન દેવા આવે છે. બીજું ધામ છે તાગવડ, જેની ભવ્યતા અને એની વિશાળતા જોઈને તો તમને કંઈક અલગ જ ફિલિંગ આવશે. એ ત્રીજું અત્યારે નહીં, વિડીયોમાં આગળ જોવાનું જ છે. અને આ વિડીયોમાં એક નાની એવી ભૂલ પણ છે, જો તમને દેખાય તો જરૂરથી કમેન્ટ કરજો. હા, મને ખબર છે તમે વિડીયો પૂરો જોવાના છો. તો આપણે જશું પહેલા સુગાળા. તો સૌ પ્રથમ આપણે પહોંચી ગયા છે ગીરના જંગલની અંદર આવેલું એક એવું ખોડિયાર મંદિર જે એની આરતીના લીધે પ્રખ્યાત છે, અને આ છે સુગાળા ધામ. આ મંદિર આવેલું છે ઘાટવડથી થોડીક જ બાજુમાં. કહેવાય શકાય કે તમારે જો આવવું હોય તો જંજીર જતા વખતે તમે કોડીનાર રોડ ઉપર આ મંદિર આવેલું છે. આ ગુનાની અંદર રહે છે મગર માતાજી. કહેવાય છે કે જ્યારે આરતીનો સમય થઈ જાય છે ત્યારે અહીંયા માતાજી ખુદ સાત દર્શન દેવા આવે છે. જ્યારે 7 વાગે અમે આરતીના સમયે પહોંચ્યા હતા ત્યારે અમે ખુદ 7 માતાજીના દર્શન કર્યા હતા. હા, વસ્તુ સાચી છે. સાત વાગે આરતી કરે ને બરોબર, એટલે ગમે અહીંયા મગર હોય, ગમે અહીંયાથી અહીં ગમે અહીંયાથી આવવું જ પડે. ચોથો સારથી ટાઈમે અહીંયા આવી જ જાય છે. આ દ્રશ્યો પણ આપણે જોયા જ છે. અને ઘણી બધી વસ્તુ છે કે જે વસ્તુ આપણે સાંભળી હતી કે અહીંયા આરતીના સમયે મગર માતાજીના દર્શન થાય છે, તો એ આપણે આજ જોયું પણ છે. એ વિડીયોમાં આપણે આવ્યું જ છે. અને આ જગ્યા બહુ અતિ સુંદર અને ગીર વિસ્તારમાં આવેલી એક સારામાં સારી જગ્યા કહી શકાય. કહેવાય છે કે આ ગુનાની અંદર રહેલું પાણી ત્યારે પૂરું થતું જ નથી. આ એ વસ્તુ જોવી હોય તો આ માછલા જોઈને ખબર પડી જ જાય છે, કારણ કે એની સાઇઝ જ જોઈને એમ થાય છે કે 2 થી 3 ફૂટ મોટા માછલા જો નદી ઉપર હોય તો આ નદીનું પાણી ક્યારેય પૂરું થયું જ નહીં હોય. અને કહેવાય છે કે આ જે ગુનો છે એ એટલો ઊંડો છે કે હજી કોઈ માપ્યો નથી. માં ખોડિયારના પરચા તો બધે જ છે. અને તમે જ્યારે આ મંદિરે આવો છો ત્યાં તમારે એકવાર આરતીનો લાભ તો લેવો જ જોઈએ. ગીર વિસ્તારની અંદર આવેલું આ મંદિર માતાજીના આરતીના લીધે ખૂબ જ પ્રખ્યાત છે. અને અહીંયા પૂનમમાં થતી જે માનતાઓ અને જે બીજી વસ્તુ છે એ અમને મહંતે તો જણાવી જ છે. મધર સ્વરૂપે જ્યારે માતાજીના દર્શન થાય છે ત્યારે જે વસ્તુનો અનુભવ થાય છે તે વસ્તુ અલગ જ છે. તમે જંજીર બાજુ આવો છો તો એકવાર જરૂર મુલાકાત લેજો. અને હવે આપણે આગળ જવાના છે આપણું બીજું મંદિર, જેમ ત્યાં તાગવડ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા વિડીયોની બીજી જગ્યા, એટલે કે તાગવડ ધામ. મંદિરની ચારે બાજુ ફેલાયેલો આ બગીચો જોવા માટે બહુ સરસ છે. અને અહીંયા જો તમે ફોટા પાડવા માંગો છો તો બહુ મસ્ત ફોટા આવશે. અને માતાજીના દર્શન તો ઉપર થવાના જ છે. લેવા પટેલ સમાજની એકતાનું પ્રતીક એટલે કે આ તાગવડમાં આવેલું આ ખોડલધામ મંદિર. તો આ ખોડિયાર માતાજીનું મંદિર આશરે 100 એકરમાં ફેલાયેલું છે, જેની પહોળાઈની વાત કરો તો 252 ફૂટ, લંબાઈ આશરે 300 ફૂટ અને ઊંચાઈ 160 ફૂટ જેટલી છે. ઓરિસ્સાથી આવેલા કારીગરોની 650 જેટલી મૂર્તિઓ માથે શિખર સુધી મૂકવામાં આવેલી છે. મંદિરમાં કુલ 238 જેટલા પિલોર અને 72 જેટલી છત છે. આપણા વિડીયોની છેલ્લી જગ્યા એટલે કે ગળધરા. આ જગ્યા આપણા વિડીયોનું ત્રીજું મંદિર છે. દિવસની શરૂઆત સુગાળા મંદિરથી કરી હતી, ત્યારે તો આપણને નથી ખબર કે આપણે સાંજ પહેલા તો પહોંચી જશું. આ મંદિર ધારીથી બસ થોડીક જ દૂર આવેલ છે. અને નીચે છે માતાજીનું પ્રાગટ્ય સ્થાન. હાલો ત્યાં જઈ આવીએ પેલા. આ છે માતાજીનું પ્રાગટ્ય સ્થાન. કહેવાય છે કે અહીંયા રા નવગણને માતાજીએ 7 દર્શન આપ્યા હતા. આ ગુનાની અંદર જે પાણી છે તો જોવાનો નજારો તો જો. આ
આજે આપણે ટોટલ 3 મંદિરના દર્શન કર્યા છે, જેમાંથી સુગાળા પહેલું, બીજું તાતવડ ધામ અને ત્રીજું માં ખોડિયારનું ધામ એટલે તે દળધરા. તમને આજે 3 મંદિરના દર્શન કર્યા, તમને એમાંથી કઈ મંદિર સૌથી સારું લાગ્યું એના વિશે જરૂરથી કમેન્ટ કરજો. અને જો તમે ચેનલમાં નવા છો તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.